સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ અને જો અમે તેને વ્યારા પાણી કરી ને આ બટેટાની વેફર બનાવવા પાડવા હાટું બેસી ગયું છે. જો આમાં પાડતા જઈએ પાણીમાં અને આમાં નાખતા જઈએ, પણ અમારી મોર અટકી જો આમ જો એ આ વેફર પાડતા હતા ને ત્યાં દેખી ગઈ ને તગારામાં તે મને બોલાવી આવી અંદર કે પપ્પા હાલો જલ્દી કે વેફર વેફર હજી એ તો બને છે, હજી હુકવવાની બાકી છે, તરવાની તરા પછી ને આપડે જા બટેટા લઈ આવ્યા હતા ને તે મહાટાણા વડવારે થી આવી ગયા ને એટલે સાંજે કે પાડી લઈએ આપડે. એ જો આપડા એક ખમણી છે ને તે ઘડીક વાર માં કે હું પાડું કે પછી થોડીક વાર દક્ષા પાડી છે, કારણ કે એટલા બટેટા છે એટલે એકલા હાથે તો પડે નહીં. આમાં પાણીમાં ડૂબ રાખવાની હતી, પાણી નાનો વધારે આખો ભરી લીધો, હજી પાછું પાણી નાખતા જાય હું વેફર થતી જાય એમ. પછી આને ઢાંકી દે હું. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો અમે છે ને જો બટેટાની બત્રી પાડવા બેસી ગયા ને અમાર પ્રિયલ હાવની મોર આવી ગઈ કે મારે કરવી ને જો 2 જાતની એમાં બનાવી આપણે. જો આ કરી ને આ કરી, અમુક માં જારી પડે અમુક માં નથી પડતી. 2 જાતની કરી. હવે છે ને મોટા મોટા જ બટેટા કરી એટલે જો એકદમ અવડી અવડી હજી સુકાઈ જાય ને પછી તરવું ને ત્યારે અવડી અવડી થાય. બધા બટેટા એકદમ મોટા મોટા જ લીધા વેફર માટેના ખાસ આપણે મસ્તીની. તો ગયા વખતે બનાવી હતી ને હજુ વખતે આપણે બનાવવાની છે. હાલો તો મંડો પાડવા આવે. પાડવા માંડીએ. નકર અટાણે જેટલું મોડું કરશે ને એટલો કુવાનો વારો મોડો આવશે. હવે જો પછી અમારે પ્રિયલાઈ ભેગી થોડોક ટેકો પુરાવે. ટેકો પુરાવા લાગી. નહીં પીયું? હા કે તો જો આખું તગારું ભરાઈ ગયું, આખું પાણીમાં ડૂબ ભરતી થયું, કેમ કે થોડીક એમ બહાર રહી ને તો પછી લાલ પડી ગઈ બટેટું, એટલે આખું છલકતું ભરાઈ ગયું. અડધી પાડી લીધી ને અડધી રાખી દીધી. નવાને છે ને ઢાંકી દઈએ, મૂકી દઈએ. તો એને પછી સવારે કરવાનું છે એનું કામકાજ. સવાર સુધી હવાને ઢાંકી દઈએ આપણે. 2 વખત વાળી કરી. હજુ વખતે ઓલી વખતે ખાલી આવી જ કરી હતી, હજુ વખતે આવી કરી જારી વાળી ને પ્લેન. જારી વાળી પ્લેન. ખાવામાં તો 2 હરખી જોઈએ પણ આપણે 2 વખત ડિઝાઇન. ચાલો હવે કપડું ગોતીને ઢાંકી દો એટલે સવાર સુધી એ નીંદર કરી લઈ ને આપણે કરી લઈએ. હા, ઘણી આગળ મોટી લઈ ને બાંધી દઉં એટલે હે ને કઈ પડે નહીં જીવજંતુ મચ્છર આપણે માખી કોઈ. તો જો આપણે છે ને વેફર બાફવા બેસી ગયા છે. તો જો આ વેફર છે આમાં આપણે કાઢી ને હવે હમણાં નાખી દો. અંધરાણ થઈ ગયું છે. હવે અંધરાણમાં આપણે ફટાકડી નાખી અને મીઠું નાખ્યું. જો અહીં બધું પડ્યું છે તે ફટાકડીને મીઠું નાખી દીધું ને આપણે આ વેફર હવે એમાં નાખી દઈએ. પછી આપણે ખારો નાખવો હોય ને તો ન ખાય, ન નાખવો હોય તો એ કંઈ નહીં હાલે, પણ મારે થોડાકમાં ખારો ને ફટાકડીને નાખી અને કરવી છે ને આવતીકાલે થોડીક પાડીશું ને એ એમને મોરી કરવી છે, એમાં ખાલી ફટકડી જ નાખવી છે, બીજું કાંઈ નથી નાખવું. તો આપણે છે ને જો બાફવા મૂકી દઈએ. એકદમ પાણીનો ઉભરો આવી જાય ને એવું ઉકળવા દેવાનું. પાણી એકદમ ઉકળી જાય ને આમ તઈએ જ આપણે આ બધું આમાં નાખવાની વેફર ને. હવે છે ને આમાં એકાદો ઉભરો આવી જાય ને એટલે કાઢી લેવું. તો જો હમણાં ઉભરો આવે પછી આપણે કાઢીએ. જો હાસલ થઈ ગઈ, બફાઈ ગઈ. આમાં ઉભરો આવી જાય 1 કે 2 એટલે આપણે કાઢી લેવાની.
ભાત આમાં નાખવાની હતી, પાણી ન રહે. તો જો વેફરમાં બફાઈ દીધી ને એમાં બાટલી ભર્યું હતું ને લઈને આવતી રહી ને છે ને જો હુકવવા માંડી. હાવ પાણા હુકવીએ તો એને જ્યાંથી હમાય છે ને હાવ સૂકી હુકવવું ને તો હમાહે નહીં. જો અહીંયા પ્લાસ્ટિક જ્યાં બેમાં ખાટલામાં પલંગમાં પાથરી દીધા સવારમાં વહેલા. માંથી ખાટલો ઓલી બાજુ પડ્યો તો લઈ લીધો ને એ બાંધી દીધા. જો નકર કોથળી આવે એટલે પવન આવે ને તો ઉડી જાય પ્લાસ્ટિક આપણું. એ હબા બાંધી દીધું. હવે જો ગરમા ગરમ ઉખવા માંડીએ. થોડીક ધગે પણ અત્યારે મેં વાંધો ન આવે. બે મિક્સ વેફર અમારી જો ફટાફટ કામ હમણાં હે ને એટલે સુકાઈ જાય ને તમારા પાછી ચડી જાય પાછી જો હવે લઈને સુકવવા માંડું ને માં બાફવા માંડ્યા એટલે માં વેલેરી થઈ જાય. તો રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના 8:30 વાગ્યા. આજ જો અમારે આપણે કાલ સાંજે વિડીયો ચાલુ કર્યો હતો ને, વેફર પાડી લીધી હતી. આજ છે ને સવારમાં વહેલા ઉઠી 7 વાગ્યામાં માએ ચૂલો પેટાવી દીધો. તે બટેટાની વેફર જો એ બાફવા માંડ્યા. જો એમાં બાફતા જાય ને દક્ષા અહીં પાથર થઈ જાય. હવે તો પૂરી થવા આવી. છેલ્લો ઘણો જ સી હવે હજી આપણે અડધી જ થયો, અડધી બાકી છે. અડધી સાંજે હજી પાડી લેવું. એ હજી આજે સાંજે પાડીશું. ટૂંકમાં હું 2 દિવસ પાડીએ ને તો ખેંચાવવું ન પડે. સવારમાં વહેલા કરીએ એટલે વહેલું કામ નીકળી જાય ને. આવું તડકો જાય આવી જ જાય હમણાં થોડીક વાર. સૂર્ય ઉપર ચડી ગયો, હવે હમણાં તડકો આવી જશે. હુકાયા કરશે. તડકા અસલ પડે ને હમણાં. અમારે પ્રિયલ છે ને 2 ગાણવા બાફી લીધા ને માએ તો ઉઠી ગઈ. એટલે વળી એક જણું એને સાચવવામાં પાછું વળગી ગયું હતું. એટલે એને આ વેફર ભાવશે તો ખરી. આ આપણે ઓલો મીઠું નાખીને કરી ને આ જરાક ખારી રહે. કાલ થોડીક મોરી કરીશું. માય બાફતા જાય. અમારે જાય છે ને વાડીઓમાં ચૂલા હોય એટલે અમારે ગેસની જરૂર ન પડે. ને આ ગેસમાં થાય એ કઈ કામાં ન થાય કડીકમાં. ચૂલો ગેસ બારીને લાંબા થઈ જાય ને એક તો અટાણે ગેસની બાટલાની અસર છે. માણીગો માંડ્યો ને એમાં ટોપિયો ચડાવીને જો ફટાફટ ગરમ કરવા હાટું થઈને આ માણીગો કર્યો તો. શિયાળામાં પાણી ગરમ કરી આવી. બર્તન હોય ઘણા બધા, શિયાળામાં પાણી ગરમ કરીએ ને તે મેં કીધું કાંઈ પેટાવીને અહીં કરી નાખીએ, જલ્દી થઈ જાય, ઉકળી જાય જલ્દી. એમાં 2-4 ઝીણા બર્તન નાખ્યા હોય ને એક જો આપણા ફાયડું ને જાડું બર્તન હોય તે તાપ થયા કરે ફૂલ કયા ઉકળી જાય. ન થા છેલ્લી જ છે એટલે હમણાં જરાક ઉકળે એટલે કાઢી લઈએ. જો 11 વાગી ગયા. આપણી વેફરમાં જો અસલ તડકો આવી ગયો ને આખી જો અસલ સફેદ છે. આખું પાણી બધી હતી સુકાઈ ગયું ને હવે છે ને ધીરે ધીરે સુકાવા છે. તો કોક માખી આવે છે એમાં. તો જો એકદમ અસલની દેખાતી હોય ને તમને વાઈટ સફેદ એવા હાટું થાય કે આપણે ફટાકડી નાખીએ ને લગભગ તો બધા નાખતા જ હશે, બધાને ખબર જ હશે કે હવે જો સુકાવાની વાત જોવાની. બપોર લગભગ 4 વાગે ને તો અસલ મજાની સુકાઈ જાય. પછી પ્રિયલ તળીને ખાવી ને એમ તો 2 દી સુકાવા દેવી જો હે. હાવ ખડખડી થઈ જાય ને. હવે તડકા સવારે ઠાર પડે ને અટાણે સાંજ સુધી સુકાવા દેવાની પછી લઈ લેવાની. 4-5 વાગે કાલે તડકો આવે ને ત્યાં સુધી સુકાય. પછી એક થારમાં કરી નાખીશું બે આપણા પ્લાસ્ટિક સલ ધોઈને રાખ્યા હતા ને મેં પછી અટાણે લઈ લીધા સુકાવા. આમાં અસલ સુકાઈ જાય પ્લાસ્ટિકમાં એમ કે પછી આખે આમ બેવડી વળીને હાવ ઢીંકો એવડી થઈ જાય. અટાણે 2 ખાટલા ભરેલા દેખાય પછી સુકાઈ જાય ને તો આટલી જરાક થઈ જાય. થઈ જાય વળી તળીશું એટલે પાછી મોટી મલક થાય.
આ તો જો દાદી ને ગોતે ને દાદી નથી મળતા દાદી તને ગોતી આઈ જા. ક્યાં દાદી? સીધ ગયા દાદી. વાં ખુરચી પર બેઠા હતા, ચોટી વાર દીધી. એ પાછા શિવ પાસે નથી વૈયા ગયા ને? જો બસમાં બેહીને વયા ગયા. જવા દેવાતા? આજ તો પીયું મૂકવા નથી ગઈ. નત જવા દેવાય એમ. આજ તો પીયું મૂકવા ગઈ ને નતા જવા સીધ દેવા. વૈયા ગયા. ઓય બાપા એમ કે નતા જવા દેવા તો તારી પાસે રાખવા હતા. હે જો માં ઓસરીમાં હે પણ એને દેખાણા નહીં હોય. અહીંયા કઈક ઓલું પડ્યું ને ખાટલે. આ તો મારીને આવતી રહી. જોઈએ જા. ખાટલે છે. તે શું રિયલ ખાવામાં? રિયલ દ્રાક્ષ ખાધી, દાળ ખાધી દાળ દાળે ખાધી, ચવળ મોરી ખાધી, દાળ. પછી ખાધી દ્રાક્ષ. પ્રિયલ એમ કેતો એ પ્રિયલ જેમ જય પપ્પા શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે કેમ છો બધાય? મજામાં છો? પ્રિયલ ચોટી મારી ને રમવા માંડી. રિક્ષા એ રમતી હતી નહીં? પછી ઘડીક વાર તોફાને આદરા હતા ને. કોણ રોતું તું? પછી હું ખીજાઉં ને. તો છે ને અત્યારે 6 વાગી ગયા ને આપણી વેફર જો હે ને સુકાઈ ગઈ ને હે ને હવે ભેરી કરી લેવાની છે. એક ફાર્મા કરી લે ભેગી ને પછી કાલે સુકવવાની છે. પ્રિય લઈ આવતો. પ્રિયલ ને એને ત્યાં તુલસીના પાન ને તોડવા ગઈ. દાંતીઓ લઈને અહીંયા આવું દોરી બાંધીને ત્યાં માં જો અહીંયા બેસી ગયા બહેણે. હમણાં ઘરમાં હતા ને તે ચા પાણી પીધા ને પાર્થીનું કામ કરતી હતી હું. તું શું કરતી હતી? પ્રિયલ મોડી મોડી ઉઠી. આમ જતા વેફર ખાવી ને એને મેં પ્રિયલને કીધું કે હાલો આપણે વેફર ભેરી કરી લઈ. કે ક્યાં વેફર? એને ઈ તો ઓલી હોય ને તૈયાર વેફર આવે ને એ સમજે કે વેફર ભેગી કરવી તો કે ક્યાં વેફર તો ભેગી કરીએ. એને એમ પ્રિયલ નું એવું હોય. એને ઈ વેફર ભાવે ને એટલે. હા મેં કીધું કે તને આ ભાઈ છે કે નહીં ભાવે તો ના પાડે. હે નહીં ભાવે જો ઊભી રહેતું એ કે ભાવશે. હવે 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 દુકાનની નથી લેવાની, હવે આજ ખાવાની છે આપણે. હવે નહીં લે હે હવે દુકાને નહીં લેવા જા ને. ના ખીચકાઈ જાય એમ કહીએ ને તો. એ પ્રિયલ પપ્પાને કેમ બરક પીપી? એક દી તો કોઈએ કીધું નહીં તો એકલી એકલી દોડી ગઈ હતી કે હાલો પપ્પા ચા પીવા, હાલો પપ્પા ચા પીવા. એ છે ને આજ નથી કેતી જીત ને. હું કીધી બપોરે એને એમ કીધું ને કે બપોરા કરવા હાલો તો એને પ્રિયલ દાદી એમ કીધું કે જાય એમ કહીએ કે રોટલો ઠરી જાય. તી એક ગઈ ને હું કઈ એવી હતી પ્રિયલ આમ જતા કેમ કીધું તું? કેમ કીધું તું? એક ગામ આખું બોલી ગઈ હતી. કેમ કીધું તું? રોટલો ઠરી જાય જલ્દી હાલો ખાવા એમ કીધું તું. બોલ જોઈએ. બોલતા પાછું બોલતા રોટલા ઠરી જાય કેમ? બોલ જલ્દી હાલો ખાવા. એને બોલાવ્યા ને તો આવતા નતા. પછી પ્રિયલ થોડીક જાય બોલાવા નહીં. કેમ ગઈ તી તોડીને? આમાં મામા તોડી ગઈ પછી શું કીધું તું? નકર અમે બે પૂરો કરી જા. હું કાઢ નાખ ચોરિયા નકર કીટા આમ કહી દે કીટા. હાલો જલ્દી નકર કીટા આવે આવે આવે. ઠીક છે ચેવડો ખાવો હાલો નકર કીટા. હાલ બેહી જા હાલો ખાટલે બેહીને ખાઈએ. ખાટલે હાલો ખાટલે ચડી જા. પ્રિયલ એકલી ચડી જાય ખાટલે. આમ જો તને એકલી ચડતા આવડે ને એને આમ જો પપ્પાએ દાઢી જો કરી નાખી. વાવા કાંટા લાગતા હતા ને હવે લાગે? જો હવે ન લાગે. કેવા અસલ થઈ ગયું ને અસલ. વાવા થઈ ગયું. હવે વાલા વાલા તો કર લે. ઓહો પછી કેમ કરશે? વાહ પછી કેમ કરશે? એમ કર દે. એ વાહ વાહ. હવે એ હવે ખાટલે બેસીને ખાવો ને ચેવડો. આપણે ચેવડો ખાવાનો છે. હા હાલો. તો હું આ હાથ ધોઈ આવું ને. હા પપ્પા શું કરવા કામ કરતા હતા ને તો કેવા થઈ ગયા? કંધારા. અંધારા થઈ ગયા ને? હા ધોઈ આવો. ધોઈ આવું. હા પછી ખાઈએ. અસલ કરી આવું. તે પ્રિય લઈ ધોઈ લીધા. તે ધોઈ લીધા. હા હું જો અહીંયા હું છે ને વારતી હતી ને કચરો તે પ્રિયલ જો ચંપલ હેરખામાં મૂકી દીધા અસલ એના ને કાકાના ને. પછી છે ને ઓલી કોથળી એક કચરાની ટોપલીમાં નાખી એવી. કેટલું કામ કરે મારો દીકો નહીં?
હાલો હવે ખાટલે ચડી જાય, ચેવડો છે, ચેવડો ખાવો ને? હાલો તો જો પ્રિયલ તો દાદી યારે ચેવડો ચાલુ કરી દીધો. પ્રિયલ આ ખાને મેં જો આ ફરારી ચેવડો લઈ લીધો. ઓલો ચેવડો તો મેં બહુ ખાધો. સવારે નાસ્તામાં હોય હાલે મારે ચા ભેગો. ને પ્રિયલ ને હે ને એમાંથી જોઈ આ દાળ વીણીને જ ખાય. એને હે ને મોરી દાળ બહુ ભાવે. ઈ ગોતે એમાંથી. ક્યાં મળી? એ મળી ગઈ. ક્યાં દેખાડ જોઈએ? હા કાઢીને દેખાડ. જો અસલ હોય. હા જો એ આવો હબુક કરી ગઈ. મેં કીધું કે આમાં ખાય તો કે ના માએ આ ખાવો હોય કહીએ નહીં ખાટલે મરથી સડી ગઈ દાદી ભેગી અમે બે ખાઈએ તો મેં કીધું આ ખા મીઠો આ ન ભાવે મીઠો એવો ભાવે ચટોપટો હા લે એ એટલો મને દેખા આ સાઈડ તો ખરી આ એ બટેટાનો છે આપણે વેફર કરી ને એવો છે વેફર જેવો મને તો ઈ જ ભાવે આપણો ઘરનો બનાવેલા મીઠો હોય ને એટલે નથી ખાતી હવે વેફર એ લગભગ જોઈએ હવે ઉલ્લેખે તો ખાતી હતી તરી ગલી હમણાં પાછી પૂરી થઈ ગઈ બનાવી નથી ઓલી દુકાનની તો ખાઈ છે જો વેફર મૂકી દીધી અંદર હજી કાલનો દિવસ કાલ પાછો તડકો નીકળે તો પાછી બહાર કાઢીશું હજી થોડાક બટેટા પડ્યા પાસે હજી બનાવું તે સાંજે ને હવા પાસે લાગી જાય એ હૂકવી દે હું બનાવવા માંડશું સાંજે પતરી પાડી લે હું અટાણે તો જો વેફરની મોજ ઓલા વેફર હું ચેવડો તો હાલો બધા ચેવડો ખાવા કે બે જાતના ચેવડા હે તો આવી જાઓ જો બસ આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો પાપાઈ જો ચેનલમાં નવા હોય તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ વાહ પ્રિયલ વાહ